એકદમ સોફ્ટ અને જાળીદાર પોચા રૂ જેવા લીલી ડુંગળીના આ ભજીયા બનાવટે ધાણા, જીરું, વરિયાળી, મરી એને કચરા વાટી તૈયાર કરી લેશું. આ મસાલો બહુ ટેસ્ટી એવો લાગે છે. હવે 1 કપ બેસનમાં થોડું પાણી એડ કરી બેટર તૈયાર કરી લેશું. બેટર મીડિયમ થીક હોવું જોઈએ. હવે લીલી ડુંગળીનો લીલો ભાગ, સફેદ ભાગ, લીલા ધાણા અને લીલું મરચું એડ કરી દેશું. સાથે તૈયાર કરેલો ખાંડેલો મસાલો અને મીઠું એડ કરી મિક્સ કરીશું. તો ડુંગળીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને બેટર આ રીતે મિક્સ કરવાનું. જો જરૂર લાગે તો જ લોટ એડ કરવાનો. 1 પિંચ બેકિંગ સોડા અને થોડો લીંબુનો રસ એડ કરી મિક્સ કરી દઈશું. હવે તરત જ આપણે ગરમ તેલ એડ કરી અને લોટ સાથે મિક્સ કરી પછી મીડિયમ ગરમ તેલ હોય ત્યારે જ આ રીતે હાથની મદદથી સરસ એવા ગોટા જેવા મૂકી દેવાના. તો આ ભજીયા આ રીતે ઉપર તરવા લાગે ને પછી એની સાઈડને ચેન્જ કરવાની. તો એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.